ગાઈઝ માણસોની જિંદગીમાં એ ખોટા માણસો આરે ઓબ્સેસ્ડ હોય, પણ ના, હું આનાથી ઓબ્સેસ્ડ છું. મને એવું થાય છે કે સ્ટ્રોબેરી ચોકલેટ આવીને છે ને મને રાતે પ્રપોઝ કરી દીધું છે સપનામાં કે વિલ યુ બી એડિક્ટેડ ટુ મી એન્ડ આઈ સેડ યસ. હું છે ને મારી લાઈફની ખરાબ સિચ્યુએશનમાં સ્ટ્રોબેરી ચોકલેટ ખાતી દેખાઈ જઈશ, કેમ કે આઈ એમ એડિક્ટેડ ટુ ધીસ ભાઈ. ના, હું મારું ઓબ્ઝેશન ક્યાંય બીજે વેસ્ટ નથી કરતી. આ મોડેલિંગ કરતા હોય તો વજન ન હાલે, પણ સાંજ પડે મને સવારમાં એટલું મોટિવેશન હોય ને કે ના આજે હું કાંઈ બહારનું નહીં ખાઉં, આમ તેમ ફલાણું ઢીકું પૂછડું, પણ સાંજ પડે એવું થાય કે મને ના પાડી એમાં એવું છે કે મને કોઈક ના પાડીની વસ્તુ કરવાની બહુ મજા આવે. મને એમ થાય કે એ વસ્તુ એને મને ના પાડી એટલે એમાં બહુ સરસ વસ્તુ હશે, એટલે મારાથી જેલેસી ફીલ થાય છે, એટલે એને મને ના પાડી. સિરિયસલી હું મારા મા બાપનું નથી માનતી. સાંજ પડે ને એટલે મને એમ થાય કે આ બધાએ ખોટું બોલે છે, સ્ટ્રોબેરી ચોકલેટ ખવાય. અને ગાઈઝ હું ખોટું નથી બોલતી, કેમ કે આ સિઝનમાં થોડોક જ ટાઈમ હોય અને એમાંય હું ન ખાઉં અને બીજાનું માયને રાખું તો શું? મારી જિંદગી, માય લાઈફ, માય રૂલ્સ અને માય સ્ટ્રોબેરી ચોકલેટ. આઈ પેડ ફોર ધીસ એન્ડ આઈ વિલ ઈટ.